પાદરા તાલુકાની 19 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી અનેકવાર બલાત્કાર ગુજારનાર 28 વર્ષીય એડવોકેટ યુવકને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો। પાદરા તાલુકાની 19 વર્ષીય વિદ્યાર્થીને બ્લેકમેલ કરીને અનેક વખત દુષ્કર્મ ગુજારનાર 28 વર્ષીય એડવોકેટની અટલાદરા પોલીસે ધરપકડ કરી હતી। આ બનાવમાં ભોગ બનનાર યુવતી 19 વર્ષની છે, પાદરા તાલુકામાં રહે છે અને હાલમાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। ભોગ બનનાર ધોરણ 11-12માં ભણતી હતી ત્યારે આરોપી કાસમ સલીમભાઈ ચૌહાણ તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો। પીડિતા સાંજે 5 થી 6 સુધી આરોપીના ઘરે ટ્યુશન ક્લાસ માટે જતી હતી। 2 વર્ષ સુધી ટ્યુશન ક્લાસ કર્યા હતા। ધોરણ 12 પાસ કર્યા પછી બંને જણા ટેલિફોનથી એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા। લગભગ 6 માસ પહેલા સામે ભોગ બનનારને ફોન કર્યો હતો અને આપણે ફરવા જઈએ એમ જણાવ્યું હતું। બાઇક ઉપર સંત કબીર સ્કૂલથી આગળ લઈ ગયો હતો, જે અવાવરૂ જગ્યાઓ પર લઈ જઈ બંને જણાએ અગાઉ પડાવેલા ફોટા બતાવ્યા હતા। જો તું મારી સાથે રિલેશનશિપમાં નહીં રહે તો આ ફોટો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી અને દુષ્કર્મ આચર્યું હતું। ત્યાર પછી અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો। આરોપી કાસમ સલીમ ચૌહાણ હાલમાં એડવોકેટ છે અને વકીલાત કરે છે। પીડિતા આમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે સંદર્ભમાં આરોપી એડવોકેટ કાસમ ચૌહાણની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। એસીપી અશોક રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપી એડવોકેટની ધરપકડ અંગેની વિગતે જાહેર કરી છે। ગઈકાલ રાત્રે 11:30ની આજુબાજુ એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા 10 વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે। અને આ જે ફરિયાદી છે એ 11-12માં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા। એ રીતે બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે, પરંતુ છેલ્લા 6-1 મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક વાતો થતી હતી। અને છેલ્લે નવેમ્બર માસ 2024માં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી જોડે સંબંધ બાંધવો પડશે, નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા। અને ત્યારથી 28 ફેબ્રુઆરી સુધી અલગ પ્રકારે અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાડીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા। અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને LLB કરેલ છે અને LLM કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે MS યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી। તમને ઓળખવા તો આ લોકો એક જ સોસાયટીમાં રહેતા હોય, લાંબા ટાઈમથી ઓળખે છે, પરંતુ છોકરી 11મા અને 12મા ધોરણમાં આને ત્યાં ટ્યુશન જતી હતી, આરોપીને ત્યાં ટ્યુશન જતી હતી અને છેલ્લા નવેમ્બર 2024થી આ રીતે જબરજસ્તીથી આરોપીએ ફરિયાદી સાથે સંબંધ બાંધેલ છે। હા, ત્યારે પુખ્ત વયની હતી। અરે મોટે ભાગે જ્યારે ત્યાંથી આવતા હોય તો MS યુનિવર્સિટીમાં છોકરી ભણતી હોય ત્યાં સુધી આવતા હોય। ઘણીવાર આને છાણી બાજુ આ ફરવા લઈ જતો હતો અને બસ 2 જગ્યાના લોકેશન ફરવાના એમના છે। હવે આ જે લવ જેહાદનો કાયદો છે એ જ્યારે આરોપી છે કે પોતાની ઓળખ છુપાવીને જ્યારે કોઈ છોકરીના સંપર્કમાં આવતા હોય કે એ વિધર્મી હોવા છતાં બીજા કોઈ ધર્મના છે એવું જણાવીને ક્યારેક હિન્દુ છોકરીના સંપર્કમાં આવતા હોય ત્યારે આ લવ જેહાદનો કેસ બનતો હોય છે। અહીંયા આ છોકરી અને આ બંને સામસામે જ રહેતા હોય, પહેલેથી જ ઓળખતા હોય
અને છોકરીને બી ખબર છે કે આ જે છોકરો છે વિધર્મી છે, તેમ છતાં પણ એને સંબંધ રાખેલ હતા અને